ગુજરાતમાં આપનું સ્વાગત છે। કુવાણા હત્યાકાંડનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો। વાવથરા જિલ્લા પોલીસની મોટી સફળતા, 5 આરોપીઓ ઝડપાયા। કુવાણા પાન પાર્લર નજીક થયેલા સનસનાટીભર્યા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો। જૂની અદાવતનો બદલો લેવા શામળાબાઈ ભીલની હત્યા કરાઈ હોવાનો ખુલાસો। થરાદ કોર્ટથી જ મૃતકની રેકી કરી આરોપીઓએ પીછો કર્યો હતો। સ્કોર્પિયો અને ઇનોવા કારમાં આવી પિસ્તોલથી ફાયરિંગ અને ધારિયાથી હુમલો કર્યો। પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી। એલસીબી, એસઓજી, પેરોલ, ફરલો, દિયોદર અને વાવ પોલીસ સહિત 10 થી વધુ ટીમો તપાસમાં જોડાઈ। બુકડા ગામેથી 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓ હત્યા કરવા અગાઉ મોબાઈલ ફોન ઘરે મૂકીને આવ્યા હોવાનું ખુલ્યું। પકડાયેલા આરોપીઓ કિરણભાઈ ગોહિલ, શિવાજી ગોહિલ, મહેશભાઈ ગોહિલ, સુજાજી ગોહિલ, ભરતભાઈ ગોહિલ। દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ફોટાભાઈ। તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ તમે 3 આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।